લગન કોઈના છે કે નહીં? ચોટલીના લગન છે કે નહીં એ મને ખબર. બાબુ ચોટલી આજ આવ્યો નથી. યા બાબુ ચોટલી હાલો આવે. એની હાણી કાઢ. આવા દે ને. હા જગ્યા તો કરો. લે બેસ. કેમ નવરા બેઠા હો? હવે તારા લગન ની હું છે? મારે તો બહુ ઉતાવળ છે પણ બાપા 3 મહિનાથી કરાવતા નથી. મારે તો પડ્યા ખાવું પડશે. હાલો યા બાબુ ચોટલી તો ગયો પૂછવાય નો રહ્યો. હા એ તો હોયો ગયો. હાલો બાબુ ચોટલી ઘરે જાય. બાબુ ચોટલી કા ખેલ કરશે. હાલો 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 બેટા છે કે હા બેટા તો છે બાપા એક વાત કહું. માં હું હોય કામ ધંધો તો કાઈ કરતો નથી. વ્યવહાર તો થઈ ગયું પણ લગનનું શું? કાઈ કામ ધંધો તો કરતો નથી. તને પરણાવીને હું તને ખવરાવું છું. તાર વહુને ખવરાવવાનું. તને તાર ભાઈબંધે સડાયો લાગે. હા મને લગન કરી દો ન કરું ઓલી તાળાવડીમાં. આયો રે માં મારે વેવાઈને ફોન કરવો પડશે. લાયેલા છોકરાએ હઠ લીધી છે. હવે વેવાઈને નંબર લગાડો. યા વેવાઈનો ફોન લાગે. પાડો હાલો એ સીતારામ હાલો સીતારામ. આ તો હવે આપણે વ્યવહાર તો કરી નાખ્યો. હવે લગ્ન જોરાવ્યો ને હવે છોકરા હવે હઠ લીધી છે. હવે હા તે મુરત જોરાવી લેવી તમતારે એમાં કાંઈ મૂંઝાવાનું થોડુંક હોય. તો જેમ વહેલું મુહૂર્ત આવે એમ કાંઈક બોર ને લાવીને જોરાવો મુહૂર્ત. એ જય માતાજી. ગોર દાદાને બોલાવી લેવી. એ જય માતાજી. હું વેવાઈનો ફોન આવ્યો તો? હા લ્યા હવે વેવાએ તો હા પાડી છે. ઓલો છોકરો તળાવે ગયો કાંઈ કરી ન દે. મને જવા દેવાય એની વાહે. આયો રે માં કરી દીધો છે. તારા વેવાઈને ફોન કરી દીધો. મને પણ નકર હું પડી જાય. પણ કરી નાખ્યું પાકું આપણે. આપણે હવે જાન લઈને જવાનું જ છે. હા થઈ ગયું પાકું. વેવાઈને ફોન કરી દીધો. કામ ધંધા સડી જશે બસ. તારા લગ્નનું મુહૂર્ત જોવરાવાનું છે. હવે વ્યવહાર તો પરાણે કરાયું છે. તો આ ચોટલી ફોટલી આરે મારે લગન નથી કરવા. લે પણ તને હું વાંધો છે ચોટલીમાં? ચોટલી નો કહેવાય ને. તો હું કહેવાય? તારો ઘર વાળો છે ઈ હવે. મારો કાં છે હવે? આ તો ઘર વાળો કરીને ઘર બનાવવાનો છે તારો. તમારે જે કરવું હોય કરજો. હું જાઉં છું મારી બેનપણી આગળ. કેમ થઈ ગયું? હા છોડીએ તો ભારે કરી હો. હવે તો હું કરું મારે હવે. એક કોઈ આમથી વેવાય ઉપાડો લે છે ને થોડી હેરાન કરીને ખાઈ ગઈ. હવે બોનને તો ફોન કરવો દે. ઉપાધિના પાયા છે હવે. એ ગોરદાદા એ ગોવિંદભાઈ બોલું. હા મારા ઓલા સખીનું મુહૂર્ત જોવરાવનું લગ્નનું. તમે ઘરે આવજો ને. એ હા આવો ગોર બાપા આવો. શાંતિ ને રામ રામ રામ. બેહો હવે આપણે મુહૂર્ત જોવાનું છે. જોઈ દઈએ આપણે ફોન. ફોનમાં જોઈશું? હે તારી સિસ્ટમ થઈ ગઈ છે બધી. ફોનની સિસ્ટમ છે? ફોનની સિસ્ટમ થઈ ગઈ છે. બાકી હો ભાઈ ગજબનું બધું આવી ગયું. લે લે હા 2 દી પછી સારું મુહૂર્ત છે. કરી નાખો. 2 દી પછી જ તે? 2 દી પછી જ તે. તો મારા ફોન કરવો પડશે વેવાઈને હવે. હા કરી દો. 2 દી પછી હારામ હારું મુહૂર્ત છે. એમ હા વાંધો નહીં. બા કરી નાખી છે હવે. કામ ધૂમથી કરવાના. હા હાલો હું જાઉં. એ આવજો ગોર બાપા. પાણી પાણી પાછો નહીં ક્યાં ગયો ચોટલી? વેવાઈનો ફોન આવી ગયો છે. હવે લગન છોકરા આવી ગયા 2 દી. આ તો એ ઘોડી કને લેજો. હજી તારા ઘોડી જશે. હા ઘોડને પાણી પાછા. પછી હું ઘોડીનું કાંઈક વિચાર. લગન ખાવાના. આપણે સોટલીને સડાયો છે ને તો એ સોટલી આવ્યો કેમ નહીં?
મગજનો ફિટ માણસ છે. હા એને લગન જે આવે છે હો પાછા આપણે ખાવાનું કઈક તૈયાર રાખજો. હું છે ને પેલા લાડવા ખાઈશ. હું કે છે ને લાડવા ખાઈશ. હજે લગન એના બાપાએ કીધું હોય તો ને હજે. ઈ તારી વાત સાચી. ચોટલી આયો. લાડવા પેલા ખાવા. 哎呦我的妈！ ક્યારે લગન છે હવે? હા કાલે ને પંદી લગન. તૈયાર થઈ જજો બસ તમારે મારે હારે રહેવું મને શરમ બહુ લાગે છે. એ હા જા. યા ચોટલી તો ગયો આપણે હવે જમણવારનું તો થઈ ગયું. હાલો હાલો હવે. ચક્કી આવી એના ચક્કી આવી. અલ્યા તમને ખબર નથી મારા કાલે લગન છે લગન. હે ચક્કી મારા લગન છે. હા મારા બાપાએ પરાણે ઓલા ચોટલી ફોટલી આલે લગન. ઈ ચોટલી આલે તારા ભાઈ તૂટી ગયા. આલે હું કરું મારા બાપાએ બધું નક્કી કર્યું. કાલે તમે બધા આવજો. હારું જાવ. આ ચક્કીના તો ભાન ફૂટી 哎呦我的妈！ યા ચોટલી તો ઘોડી ઘોડી કરતો તો ને. ના હાલ આવવાની જ છે. એ પપ્પા હા આ ઘોડી કા પૂગી? હજી વેવાઈના ઘરે પટ તો ખરી ને આ ઘોડી નાથી ને તને ઘોડીએ બેહારવાનું. ઈ હારું હા. એલા સીતારામ. એ સીતારામ સીતારામ. લા, તમારી ઘોડી હવે એક દી ભાડે આપો ને અમારા છોકરાના લગન છે. એલા ભાઈ હું ભાડે દેતો નથી હો. એમ નો હાલે મારે એક ને એક છોકરો ભણે તમારે ભાડું થાય ઈ તમ તાર આપી દેજો. પણ તો હું મારા માણાને મોકલું એક. આ બા માણાને મેકલો તમે પણ ઘોડી આપો. હા એ ઘોડી. મારો છોકરો રી હઠ લીધી છે ને હવે ઘોડી વગર કે હું ભણવા નહીં જાઉં. હા હું દેતો નથી પણ આ તો હવે તમે એકનું એક કહો છો એટલે હું દઉં છું. હાલો હું મારા માણાને મોકલું ઘોડી લઈને હો. હા એટલે તું યુદ્ધ કરવા આવ્યો કે ભણવા? ઈ બેન કઈ પગના વગાડીશ તું. કન્યા પધરાવો સાવધાન. યા સોટલી તારે હો તો હારી છે હું. આ તો પણ બહુ આયલો છે. 哎呦我的妈！ સારું પેલા ચાલુ કરું છું. બોલ દાદા એમ ફેરા નથી ફેરવવાના. આજે અમારે લેતી દેતી કરવાની પછી ફેરા ફેરવવી. સારું તમે જો તારે ચાલુ કરી. એ અલાણી સાહેબ બોલો ને. આપણે 5 લાખ લેવાના છે. 2 લાખની જ વાત હતી ને. હકાઈ કરી તેના 3 વર્ષ થયા હતા. 3 વર્ષના અત્યારે મોંઘવારી કેટલી છે એ બરોબર છે. તો આપણે હવે તમે વેવાય વાત કરી લો. હકાઈ તમે કરે તમારે જ કરવાની હોય ને. તો તમે વાત તો કરો પછી હું કહીશ ભાઈ. હા તો એ વેવાય. હા બોલો. આપણે 5 લાખ રૂપિયા ભરો તારે આપણે ફેરા ફેરવવાના. એ લાણી આપણે તો 2 લાખની વાત થઈ છે. વાત થાય છે પણ અત્યારની મોંઘવારી પ્રમાણે કઈ કરી દેવું પડે ને આપણે. એટલા બધા પૈસા ભાડે 2 લાખ રૂપિયાની વાત થઈ 2 લાખ હું ભરીશ. વેવાય થઈને કઈ સમજીને પતાવી દો. વેવાય ને પણ તમે કયો નકર પછી આ ફેરા અટક છે પાછા. તો કાંઈ ને મારો સોટલી થાય ઊભો તો. તમે વેવાય કઈ સમજીને આવું કઈક કરો અને બે સમજી જાઓ. કાંઈ સમજવાનું નથી. મોંઘવારી પડપડે અત્યારે 5 લાખ રૂપિયા મેકે ને તો નાખી જાન જશે. નકર પાછી વળી ગયો જાનને. વેવાય હવે આબરૂ જાય હો આમાં ભાઈ. આબરૂ જશે હવે શું કરવું? એમ થોડીક આબરૂ જવા દેવાની હોય. આબરૂ તો જાવી જ ન પડે. તો સોલંકીની જાન કહેવાય પાછી જાવી જ ન પડે. તો ભરી દો વેવાય ને 5 લાખ. તો હવે પૈસા તો પણ એમને એટલા બધા પૈસા ન હોય. ભારે કરી હો વેવાય 5 લાખ રૂપિયા માંગે પૈસા 2 લઈને આવ્યો છું. હવે સોટલીને ઊભો કરવો પડશે. શું કરવું? હાલે સોટલી આપણે ઘોડીને પાછો બેઠ હાલ. મારે નથી ઊભું થાવું.
પડે. એટલે પણ કેટલા પૈસા માંગે તારા હાહરા? ભલે પૈસા ભરવા પડે પણ લગન તો કરવાના જ છે. ચોટલી તારે લાડવા ખવડાવવાનું કીધું હો, લાડવા તો ખાવાના જ છે અમારે પાછા. તમે મૂંઝાતા નહીં. એ હારું હાલ. તમે બે એવા બાંધવા આવ્યા છો કે લગ્ન કરવા આવ્યા? આ ફેરા ફેરવી દેવાના પૈસા આપે એટલે ફેરા ફેરવી દેવી. બોલો હવે 5 લાખ તો દેવાના જ નથી. 5 લાખ આપો તો જ લગ્ન તો થશે. ભાઈ, હું આમાં વચમાં નહીં હલાડું, બરાબર? હું એમ જાઉં છું. થોડું એ કાલે, હવે એમ થોડું કાલે. ના, નહીં, તમે બે હવે લડી લ્યો, બરાબર? કેમ કરવાનું છે? પૈસા આપો તો જ ભાઈ ફેરા ફરશે. પૈસા 5 લાખ તો દેવાના જ નથી. તો તમારા સોટલીને લઈ લીધો વેતા મને. નથી ઊભો થવાનું જે થાય. એટલે ઊભો થાને હવે. ના મારે લગન કરવાના. આ હજાર થઈ નહીં, ગયા. મારે તો લગન